નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને જનાદેશ ન્યૂઝમાં તમારું સ્વાગત કરું છું। समाचार शुरू करता पहला एक नजर करिए आजना मुख्य समाचारों पर। हेडलाइन के प्रायोजक है सुशीला चैरिटेबल ट्रस्ट, जहां लोक हित और विकलांग लोगों की सहायता करना ही है कर्म, जिसका एक ही नारा जनहित में योगदान कराना। સરથાણા વિસ્તારની ઘટના। સરથાણા સૂર્યા ટાવરમાં બની હત્યાની ઘટના સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો। સુરત શહેરમાં ખાદ્ય તેલના સતત વધતા ભાવ વચ્ચે તેલની ચોરીની ઘટના બની। સુરત શહેર પોલીસે સેક્ટર 2 ના ઝોન 6 ના 6 પોલીસ સ્ટેશનના પાસા હેઠળ ગયેલા આરોપીઓને સમજ કરવામાં આવી। સુરતમાં ટ્રાફિક રિજિયન 2 દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનારા વિરુદ્ધ કેસો કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી। 3 લોડેડ પિસ્તોલ, એક દેશી તમંચો મુજબ 14 જીવતા કારતૂસ સાથે 2 ઈસમોને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ। ભરૂચના લુવાડા તેમજ આજુબાજુના ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। સુરતના સરથાણા વિસ્તારમાં હત્યાની ઘટના બની હતી। સરથાણા સૂર્યા ટાવરમાં હત્યાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી। દીકરા દ્વારા માતા, પિતા, પત્ની અને બાળકને ચપ્પુના ઘા માર્યા હતા। સ્મિત જીયાણી દ્વારા ઘટનાને અંજામ આપ્યો હતો। સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। સુરતના સરથાણા વિસ્તારમાં સામૂહિક હત્યાની ઘટના સામે આવી છે। સૂર્યા ટાવર સોસાયટીમાં દીકરાએ માતા, પિતા, પત્ની અને બાળકને ચપ્પુના ઘા માર્યા બાદ પોતે પણ ગળાના ભાગે ચપ્પુ માર્યું હતું। સ્મિત જીયાણી નામના યુવકીએ પોતાના જ પરિવાર પર હુમલો કરતા પત્ની અને બાળકનું મોત થયું છે, જ્યારે માતા પિતા અને હુમલો કરનાર સ્મિત હાલ સારવાર હેઠળ છે। સરથાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। પરિવારમાં અંદરો અંદરના મન દુઃખના કારણે બબાલ ચાલતી હતી, જેને લઈને સ્મિતે ઘટનાને અંજામ આપ્યો હોવાની ચર્ચાઓ સેવાઈ રહી છે। હાલ ચાલી રહી છે અને પરિવારમાં મૂળ અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। સરથાણા પોલીસ સ્ટેશન પાસે રાજહંસ સ્વપ્ન બિલ્ડિંગ છે, એની અંદર સૂર્યા અપાર્ટમેન્ટ છે। એની અંદર સ્મિત લાગુભાઈ જીયાણી નામના શખ્સે એના માતા પિતાને ગળાના ભાગે ઈજા પહોંચાડેલ છે, જેઓ સારવાર હેઠળ છે, અને એની પત્ની અને એનું 4 વર્ષનું બાળક છે એને ગળાના ભાગે ઈજા પહોંચાડીને મોત નિપજાવેલ છે, અને પોતાની જાતને પણ બંને હાથની નસો અને ગળાના ભાગે ઈજા પહોંચાડશે તે પણ સારવાર હેઠળ છે। બનાવનું કારણ તેમની માતા જે ભાનમાં છે ત્યારે એ જણાવે છે કે 4-5 દિવસ પહેલાં સ્મિતના મોટા બાપુનું કુદરતી મરણ થયેલું હતું, ત્યાં લોકો બેસવા જતા હતા, અને ગઈકાલે હવે તમે અહીંયા અમારા ઘરે ના આવતા, અને એ બાબતે સામાન્ય પરિવારજનોને બોલાચાલી થઈ, અને હવે સ્મિતને લાગી આવ્યું કે હવે આપણું કોઈ નથી। એમના માતાના કહેવા મુજબ મારતી વખતે પણ હવે આપણું કોઈ નથી, હું એકલો થઈ ગયો, હવે આપણું કોઈ નથી, હું એકલો થઈ ગયો, આવું કહી અને તમામને ઈજા પહોંચાડે છે ને 2 જણને મોત નિપજાવેલ છે। કયા વ્યવસાય સાથે સંકળાયેલો હતો? સ્મિત જે છે ઓનલાઈનનો બિઝનેસ કરે છે એવું માતાએ જણાવેલ છે। સુરત શહેરમાં ખાદ્ય તેલના સતત વધતા ભાવ વચ્ચે તેલની ચોરીની ઘટના બની હતી। રાંદેરમાં ચાલતા ટેમ્પોમાંથી ખાદ્ય તેલના બોક્સ ચોરી કરવામાં આવ્યા હતા। તેલની ચોરી કરાતા અજાણ્યા ઈસમો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। સુરતમાં ખાદ્ય તેલના સતત વધતા ભાવ વચ્ચે તેલની ચોરીની ઘટના સામે આવી છે। રાંદેરમાં ચાલતા ટેમ્પોમાંથી ખાદ્ય તેલના બોક્સ ચોરી કરવામાં આવી અને તેલની ચોરી કરતા અજાણ્યા ઈસમો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। ડિલિવરી માટે ખાદ્ય તેલ ભરેલો ટેમ્પો પસાર થઈ રહ્યો હતો। અજાણ્યા ઈસમે ચાલતા ટેમ્પા પર ચડી 2 બોક્સ કપાસિયા તેલની ચોરી કરી પલાયન થઈ ગયો હતો। તેલના ભાવમાં વધારાને કારણે સામાન્ય જીવનમાં ભારે અસર પડી રહી છે। તેલના વધતા ભાવ વચ્ચે હવે ચોરીના કિસ્સા બનવા લાગતા હતા, અને રાંદેર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। સુરત શહેર પોલીસ સેક્ટર 2 ના ઝોન 6 ના 6 પોલીસ સ્ટેશનના 2021, 22, 23, 24 અને છૂટીને પાછા આવી ગયેલા તેમજ આરોપીઓને બોલાવી કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેવાની સમજ પોલીસ કર્મીઓ દ્વારા આપવામાં આવી હતી। સુરત શહેરમાં પોલીસ સેક્ટર 2 ના ઝોન 6 ના 6 પોલીસ સ્ટેશનના 2021, 22, 23, 24 ના પાસા હેઠળ ગયેલા આરોપીઓને જે છૂટીને પાછા આવી ગયા હતા તેમને બોલાવી કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેવાની સમજ આપવામાં આવી હતી।
જે ફરિયાદીઓએ ફરિયાદ કરી હતી તેમનું 4 વર્ષમાં કોઈ નિકાલ નહીં હતું અને તેમનું કોર્ટ સાથે સંકલન કરી તે ફરિયાદનું પણ નિકાલ કરવામાં આવશે તેવું પોલીસ કર્મીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આજ રોજ કમિશનર સાહેબની સૂચના અને સેક્ટર 2 સાહેબના માર્ગદર્શન હેઠળ આજે જે પાસામાં ગયેલા હોય 2021, 22 અને 23 અને 24ના 4 વર્ષના અને છૂટી ગયા હોય તેવા કુલ ઝોન 6ના 53 જે આરોપીઓ હતા એમને બોલાવવામાં આવ્યા હતા. એમને સમજ કરવામાં આવી કે તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. બીજું, એમની પર પોલીસની નજર છે એ પણ એમને કહેવામાં આવ્યું અને એ પણ સૂચના આપી કે ફરી વખત આવું કરશો તો તમે બહુ લાંબા સમય સુધી જેલમાં રહેશો. આ સિવાય એમને સુધારવાની તક પણ આપી અને એમ પણ કહેવામાં આવ્યું કે તમને કંઈ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ જાણવા મળે તો પણ અમારા ધ્યાન પર મૂકજો. આ સિવાય જે બીજા ફરિયાદીઓ હોય એ 2021, 22, 23 અને 24ના વર્ષના ટોટલ 4 વર્ષમાં શરીર સંબંધી જે કોઈ ફરિયાદીઓ હોય એમને પણ બોલાવવામાં આવ્યા. એવા ટોટલ 81 ફરિયાદીઓ અહીં આગળ હાજર રહ્યા હતા ઝોન 6ના હતા 6 પોલીસ સ્ટેશનના અને એમને સમજ કરવામાં આવી કે ભાઈ તમને કોઈ આરોપીઓ તરફથી હેરાનગતિ હોય, બીજી કોઈ તકલીફ હોય, ફરી કોઈ ધમકી આપતો તરત અમારા ધ્યાન પર દેવો. તો અત્યારે અમને એ જાણવા મળ્યું કે કોર્ટમાં હાજર નથી રહેતા આરોપીઓ, એના કારણે કેસ પેન્ડિંગ રહે છે. તે બાબતે અમે કોર્ટ સાથે સંકલન કરીશું, કોર્ટ ડ્યુટીને પણ બોલાવીશું અને સમન્સ બજીને એ લોકો હાજર રહે, એમના કેસનો જલ્દી નિકાલ આવે એ માટે પણ પ્રયત્ન કરીશું. સુરતમાં ટ્રાફિક રિજિયન દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનારા વિરુદ્ધ કેસો કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 31ને લઈ ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવનું ચેકિંગ હાથ ધરાયું હતું. સુરતમાં ટ્રાફિક રિજિયન 2 દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનારા વિરુદ્ધ કેસો કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 31ને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. દિલ્હી ગેટ 4 રસ્તા ખાતે ટ્રાફિક પોલીસની ડ્રાઈવ જરૂરી ડોક્યુમેન્ટ ના હોય તો તેવા લોકો સામે કડક કાર્યવાહી અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. એસીપી, પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કવાયત શરૂ કરી હતી. આગામી 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાને રાખી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે હથિયારો રાખી પ્રજામાં ખોટો રોફ જમાવી ભયનું વાતાવરણ ઊભું કરી અરાજકતા ફેલાવતા હોય તેવા ટપોરી ગેંગના સભ્યો પર વોચ રાખી તેમના વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવા એસઓજીએ 3 લોડેડ પિસ્તોલ, 1 દેશી તમંચા તેમજ 14 જેટલા કારતૂસ સાથે 2 ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ અને એસઓજીના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસને ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળી છે. સૂચના અંતર્ગત એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરના એસઓજીના અધિકારી માણસોની અલગ અલગ ટીમો બનાવી અને સુરત શહેરમાં આગામી 31 ડિસેમ્બરની ઉજવણી અનુસંધાને પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે ગાયત્રી એપાર્ટમેન્ટ, ધ્રુવ તારક સોસાયટી, પ્રાણનાથ સોસાયટી પાછળ વેડ રોડ સુરત ખાતે રેડ કરી આરોપી ધીરજ સાહેબરાવ ગોસાઈ પાસેથી ગેરકાયદેસર પાસ પરવાના વગરની 2 પિસ્ટલ, 1 દેશી તમંચો અને 11 જીવતા કારતૂસ મોબાઈલ ફોન મળી કુલ ₹61,100 નો મુદ્દામાલ કબજે કરી એસઓજી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 31નું જે ડિસેમ્બરનું એસઓજીનું પેટ્રોલિંગ ચાલુ તે દરમિયાન પ્રાણનાથ સોસાયટી વેડ રોડમાં ધીરજ સાહેબરાવ ગોસાઈ જે વ્યક્તિ છે એની પાસે હથિયાર છે એવી માહિતીને આધારે ત્યાં એના ઘરે રેડ કરતા એની પાસેથી 2 પિસ્ટલ અને 1 દેશી તમંચો અને 11 જીવતા કારતૂસ મળી આવ્યા. ત્યારબાદ એ વ્યક્તિની પૂછપરછ કરતા ભરત ભટ્ટી ઉર્ફે મેવાડા કે જે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે તો તેના ઘરે ચેક કરતા તેને ઘરેથી 1 લોડેડ પિસ્તોલ અને 3 કારતૂસ મળી આવ્યા છે ને એ બંને આરોપીઓને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. સર, આરોપી કોણ છે, શું ગુનાહિત ઇતિહાસ છે એમનો? આરોપીમાં જે ભરત ભટ્ટી ઉર્ફે મેવાડા જે છે તે એક દેશી દારૂનો ધંધો કરે છે. તેના વિરુદ્ધમાં 13 જેવા ગુનાઓ નોંધાયેલા છે અને 4 વખત એની પાસા થયેલી છે. તે ઉપરાંત જે ધીરજ ગોસાઈ છે એના ઉપર પણ 1 ગુનો નોંધાયેલો છે અને 1 વખત એની પાસા થયેલી છે. તે ઉપરાંત ભરત પટ્ટીને વિગતે પૂછપરછ કરતા કે શા માટે તે હથિયાર રાખતો હતો તો સૂર્યા મરાઠી અને મનુ ડાયાની જે વચ્ચે ગેંગ વોર ચાલતી હતી એ દરમિયાનમાં 2016માં સૂર્યા મરાઠીએ મનુ ડાયાનું ફોન કરેલું ને ભરત પટ્ટી જે છે એ મનુ ડાયા સાથે સંકળાયેલો હોય
અને એને સૂર્યા મરાઠીના ગેંગના માણસોએ એના ઉપર એટેક કરે એવી ડર હોય એને આ લોડેડ પિસ્તોલ રાખતો હતો. તે દરમિયાનમાં એસઓજી રેડ કરી અને આ બંનેને પકડી પાડ્યા છે. ભરૂચના લુવારા તેમજ આજુબાજુના ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. વરસાદી પાણીના નિકાલના પ્રશ્નનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી હતી. ભરૂચના લુવારાના ગ્રામજનો દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર લુવારા તથા વગુસણા ગામમાં પ્રવેશ દ્વાર તથા ગામની સીમની આજુબાજુ વર્ષોથી જૂની જુદી કાંસો આવી હતી અને આ કાંસો ખૂબ જ લંબાઈ તથા પહોળાઈ વાળી હતી અને આ જુદી કાંસો મારફતે વરસાદી પાણી તથા આજુબાજુ ખેતરોનું પાણી તથા આજુબાજુના ગામની સીમનું પાણી આ કાંસો મારફતે ખૂબ સરળતાથી વહી જતું હતું. હાલમાં લુવારા તથા વગુસણા ગામના પાટિયા પાસે નેશનલ હાઈવે ઓથોરિટી નંબર નેશનલ હાઈવે 48 પર એક ઓવરબ્રિજનું કામ ચાલુ કરવામાં આવ્યું છે અને આ ઓથોરિટી દ્વારા લુવારા તથા વગુસણા ગામમાંથી પસાર થતી કાંસોના પાણીના નિકાલની કોઈ પણ રીતે વ્યવસ્થા કરવામાં આવી નથી. આવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ભવિષ્યમાં વરસાદી પાણી તથા ખેતરોનું જમા પાણીનો નિકાલ થતો બંધ થઈ જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આ સમસ્યાના નિરાકરણની માંગ કરવામાં આવી અને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. મૂળ રહેવાસી લુવારા મોહસિન આદમ પોચા આજ 26/12/24 ના રોજ કલેક્ટર સાહેબ ભરૂચશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છે. જે લુવારા ગામે વર્ષોની માંગણી બાદ એક બ્રિજ મંજૂર થયેલો છે, જેનું કામ ચાલુ છે. લુવારા ગામ 4 ગામોનું પાણી વરસાદી પાણીનો જે નિકાલ થતો હતો 20-20 ફૂટની જે જૂની ગટેરો છે, વર્ષો જૂની ગટેરો છે, તે હાલ પૂરતી બંધ જવાઈ રહેલી છે. એ ગટેરોનો અમને નિકાલ કરી આપવા અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છે. ખેડૂતો, પંચાયત બોડી, વગુસરા, ઉમરા લુવારાનું પાણી લુવારા થઈને જતું હોય તો હાઈવે પર જે 20 ફૂટની કાંસ હતી વરસાદી સરકારી જગામાં જ હતી, એ જગા બી કવર કરીને NH ઇન્ટરનેશનલ ઓથોરિટી જે બ્રિજ બનાવી રહેલી છે તે બ્રિજનું ઉપર એ ટાંકી દીધેલી છે, જેની કોઈ જોગવાઈ નથી, કોઈ વ્યવસ્થા નથી. આવનારા દિવસોમાં વરસાદી પાણી લુવારાની અંદર ભરાય, 200 થી 250 મકાનોની વસ્તી હોય, નાના બાળકો હોય, કોઈ રોગચાળો ફાટે, રેલ થાય, આ તે એની બધી જિમ્મેદારીની અંદર અમને કોઈ હજુ નિરાકાર મળેલ નથી. આપ સાહેબશ્રીને મીડિયાના માધ્યમથી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે સ્થળ નિરીક્ષણ કરી તમે આની અમને કોઈ જોગવાઈ કરી આપો. સુરત જિલ્લા કલેક્ટરને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અવૈધ બાંધકામો ઉપર લાલ આંખ કરી ખાસ કરીને સરકારી જમીન ઉપર મંજૂરી વિના ઉભો કરવામાં આવ્યો હતો અને સ્ટ્રક્ચરને પાડી પાડવા માટે આદેશ આપવામાં આવ્યો હતો, જેને લઈને સુરતમાં આજે મેગા ડેમોલિશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સુરત જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અવૈધ બાંધકામો ઉપર લાલ આંખ કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સરકારી જમીન ઉપર મંજૂરી વિના ઉભો કરવામાં આવેલ સ્ટ્રક્ચરને પાડી પાડવા માટે આદેશ આપવામાં આવ્યો હતો, જેને લઈને સુરતમાં આજે મેગા ડિમોલિશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સરકારી જમીન પરથી દબાણ કરવા મેગા ડિમોલિશન કરાશે. સુરતના કતારગામ, પાલ વિસ્તાર સહિત અડાજણમાં મામલતદારની હાજરીમાં કામગીરી પૂર્ણ કરાઈ હતી. કતારગામના સર્વે નંબર 40/2 પૈકીની ULC ફાઝલ જમીન પર ડિમોલિશન કરવામાં આવ્યું હતું. પાલ વિસ્તારમાં બ્લોક નંબર 429 ટીપી સ્કીમ નંબર 16 પાલ ફાળવેલ પ્લોટ નંબર 92 તથા 3989 ચોરસ મીટરની સરકારી ગોચરણ જમીન પરના દબાણને દૂર કરવામાં આવશે અને સરકારી જમીન પર થયેલા દબાણ દૂર કરવાનું આ અભિયાન શહેરી વિકાસ માટે મહત્વપૂર્ણ છે. આવા ડિમોલિશન દ્વારા સરકાર ગેરકાયદેસર કબજો દૂર કરી જમીનનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવા પ્રયત્નશીલ છે. મામલતદારની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ કાર્ય સૂચિત સમયગાળામાં પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. હું દિનેશ ગામિત, મામલતદાર કતારગામ. આજ રોજ કતારગામ વિસ્તારમાં સિંગણપુર ખાતે સર્વે નંબર 40 પૈકી 2 અંદાજે 350 ચોરસ મીટર જેટલી જગ્યા ગેરકાયદેસર દબાણ થયેલ હતું. જે દબાણ અત્યારે દૂર કરવાની કામગીરી અત્યારે ચાલુમાં છે અને અહીંયા અંદાજે 5 વર્ષથી ગેરકાયદેસર પ્રવૃત્તિ અને દબાણ કરતાઓએ ઓટો ગેરેજ અને બીજા અન્ય કામગીરીઓ ચાલતી હતી, જે દૂર કરવાની કામગીરી અત્યારે કરવામાં આવી છે. કતારગામ વિસ્તારમાં અન્ય જેટલી પણ જમીનો છે, સરકારી પડતર, ULC પાછળ જમીનો, એમાં ગેરકાયદેસર દબાણ થયેલ હોય તો ભવિષ્યમાં દૂર કરવાની કામગીરી કરવામાં આવશે.
તો આ હતા ત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.